નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગરના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એટલે કે પૂજ્ય સ્વર્ગીય હીરાબા અને સ્વર્ગીય દામોદરદાસના પુત્ર જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરી રહ્યા છે, ત્યારે 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી સ્વર્ગીય હીરાબાના ઘરે ભગવાન રામના અયોધ્યા મંદિર ખાતે થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સ્વર્ગીય હીરાબાના પૌત્ર સચિન તથા પુત્રવધુ ઉન્નતિ દ્વારા વાંસળીના સૂરથી રામલલ્લાની પ્રતિષ્ઠાની અનોખી રીતે ઉજવણી થઈ રહી છે। જય શ્રી રામના નામથી સૂરથી રામમય થઈ રહ્યા છે।